નમસ્કાર દર્શક મિત્રો, 10 એક રેટમાં આપનું સ્વાગત છે। હું છું સઈદ કુરેશી। પાલનપુર નગરપાલિકામાં એક નવો ચહેરો પ્રમુખનો સામે આવ્યો છે। આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને લોકોએ બહુ ખૂબ શુભકામના આપી છે। ચીમનલાલ અચાનક જ કેમ પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપી દીધું કે પછી રજા પર ઉતરી ગયા તે રહસ્ય અકબંધ છે, પણ પાલનપુર નગરપાલિકામાં નેતૃત્વ પરિવર્તનના નવા અધ્યાયથી શહેરના નાગરિકો અને નગરસેવકોમાં એક નવી ઉમ્મીદ જોવા મળી રહી છે। હવે જોવાનું રહ્યું કે નાગજીભાઈના નેતૃત્વમાં પાલનપુર કઈ રીતે વિકસે છે। પાલનપુર નગરપાલિકા ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈએ આજે વિધિવત રૂપે નગરપાલિકાના પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો છે। તેઓના હોદ્દા ગ્રહણ પ્રસંગે હાજર તમામ નગરસેવકો, સ્નેહજનો અને કાર્યકરોના ચહેરા પર ખુશી છલકાઈ રહી હતી। નગરસેવકો દ્વારા નાગજીભાઈનું ફૂલોના હાર અને મીઠાઈ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નાગજીભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના સજ્જન અને કાર્યશીલ નગરસેવક તરીકે ઓળખાય છે। તેમની પસંદગીને લઈને શહેરમાં એક નવી આશા જાગી છે કે હવે પાલનપુર નગરપાલિકા નવા વિકાસના માર્ગે આગળ વધશે। ચાર્જ હસ્તાક્ષરણ સમયે થયેલા ઘટનાઓમાં ચીમનલાલ સોલંકીને ઉલ્લેખ પણ ચર્ચાઓમાં રહ્યો છે। કહેવાય છે કે અર્ધ સમય માટે ચાર્જ ચીમનલાલ સોલંકીને આપવામાં આવ્યો હતો, પણ બાદમાં બીજું ચિત્ર સામે આવ્યું, જેમાં ભાજપ બહુમંડળી તેમનો ચાર્જ પાછો લઈ લીધો હોવાની ચર્ચાઓ ઉઠી હતી। જો કે પક્ષ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાલનપુરના વિકાસ માટે નાગજીભાઈ દેસાઈ કઈ રીતે નીતિ નિયમો અમલમાં લાવશે અને શહેરને કઈ નવી દિશા આપશે। રાજકારણમાં કેનો દોરી સંચાર રહેશે તે જોવાનું બાકી છે, પણ નાગજીભાઈ જો અધિકાર અને જવાબદારીને સાચી રૂપે નિભાવે તો પાલનપુર શહેરને એક નવી ઊંચાઈ તરફ લઈ જવાની પૂરી શક્યતા છે। પાલનપુર નગરપાલિકામાં નેતૃત્વ પરિવર્તનના આ નવા અધ્યાયથી શહેરના નાગરિકો અને નગરસેવકોમાં એક નવી ઉમ્મીદ જોવા મળી રહી છે। હવે જોવાનું રહ્યું કે નાગજીભાઈના નેતૃત્વમાં પાલનપુર કઈ રીતે વિકસે છે।